કવિ સાધક પૂજાલાલ. આજે આપણે કવિ સાધક પૂજાલાલના જીવનની રસપ્રદ અને વિસ્મય પ્રેરક વાતોનું સંસ્મરણ કરીશું. હા, 17મી જૂન ઈસવીસન 1901 પૂજાલાલજીનો જન્મદિવસ. કવિ સાધક પૂજાલાલ ઈસવીસન 1924માં પ્રથમવાર પોંડિચેરી આશ્રમમાં ગયા. હા, તેમણે પ્રથમવાર શ્રી અરવિંદના દર્શન કર્યા એ પ્રસંગનું વર્ણન કરતા કહેલું, મેં શ્રી અરવિંદને એવા ભાવનું વાક્ય કહ્યું હતું કે મારે યોગ કરવો છે. શ્રી અરવિંદે પૂછ્યું, શા માટે યોગ કરવો છે? મેં સરળ ભાવે કહેલું, ભગવાન માટે. એ વખતે શ્રી અરવિંદે મારું નિરીક્ષણ કર્યું, અંદર બહાર જોયું હશે. એ જોતા એમ લાગ્યું કે આને ચાન્સ આપવા જેવો છે. છાતી ઉપર હાથ મૂકીને કહ્યું, ડિવાઇન પાવર ઇઝ એબોવ એસ્પાયર. પૂજાલાલ કહેતા, આ જ ઘટનાને મેં મારી વિધિસરની દીક્ષા માની છે. ખરેખર ત્યાર પછી ઈસવીસન 1926થી પોંડિચેરી કાયમી સાધક તરીકે નિવાસ કર્યો. ઈસવીસન 1926થી 1985 સુધી એમણે ગુજરાતના જિજ્ઞાસુઓ સાથે ધબકતો સંપર્ક રાખ્યો. ઉષ્મા, સમતા ને મમતા ભર્યા સંબંધ રાખ્યા. ત્યારબાદ તેઓ આશ્રમ છોડી ગુજરાત આવ્યા નહોતા. હા, પોંડિચેરીને જ કર્મભૂમિ બનાવી એમના જીવનની સમગ્ર નિષ્ઠા શ્રી અરવિંદના પૂર્ણ યોગ અને શ્રી માતાજીની આધ્યાત્મિક સાધના દ્વારા અવતરેલા એવા પરમોચ્ચ તત્વમાં રોપાયેલી છે. કવિ સુંદરમે પૂજાલાલના સાધક ભક્ત જીવનને વિસ્મયપૂર્વક બિરદાવતા કહ્યું હતું કે પૂજાલાલ બને પૂજા જ્યારે આખું જીવન, પછી શું વાંચવાનું રહે ન જાણે ભક્તનું મન. પૂજાલાલનું આખું જીવન મહાપૂજા બની રહ્યું. પૂજાલાલજી પોંડિચેરી આવ્યા તે પહેલાંનું જીવન પણ એટલું જ રસપ્રદ છે. ચોક્કસ. માતા ધૂળીબેન અને પિતા રણછોડદાસ દલવાડીના ઘરે ગોધરા ગામે તેમનો જન્મ થયો હતો. એમનું વતન બોરસદ તાલુકાનું નાપા ગામ. તેમના પિતાજી ઈંટ પાડવાનો ધંધો કરતા હતા. ગોધરામાં 15 વર્ષની વય સુધી તેમણે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. બોમ્બે યુનિવર્સિટીની મેટ્રિક પરીક્ષા પાસ કરી. હા, પૂજાલાલ નડિયાદમાં અંબોભાઈ પુરાણીજીને જોડે રહેતા. વ્યાયામ અખાડાનું કામ તે બરાબર ચીવટથી સંભાળતા. આ દરમિયાન પુરાણીજી પાસેથી શ્રી અરવિંદની વાતો સાંભળેલી અને તેમનું થોડુંક લખાણ પણ વાંચવા મળેલું. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના લખાણો વાંચ્યાથી તેમનામાં આધ્યાત્મિકતાના બીજ રોપાયા અને તે શ્રી અંબુભાઈ પુરાણીની આર્થિક સહાયથી જ પોંડિચેરી પહોંચ્યા. અરે, તેઓ 1926માં પોંડિચેરી પહોંચ્યા ત્યારે તો શ્રી અરવિંદના એકાંતવાસનો આરંભ થઈ રહ્યો હતો. એ વખતે પૂજાલાલ માતૃશરણે ગયા. ખૂબ જ ટૂંકમાં પૂજાલાલ કહેતા, માએ મને લઈ લીધો, પછી હું ક્યાંય ન ગયો. પછીના વર્ષોમાં માતાજીએ સોંપેલા કાર્યો પૂજાલાલ કરતા રહ્યા. તમને ખબર છે, અત્યારે પોંડિચેરી જઈએ ત્યારે રસોડામાં ટબમાં વાસણ ધોવાનું છે તે શરૂ કરનાર પૂજાલાલ હતા. આ કામ તેમણે શ્રી માની અનુમતિથી શરૂ કર્યું હતું. રસોડામાં અને રાંધવામાં, પીરસવામાં અન્નપૂર્ણા માના કરણ બની રહેવામાં પૂજાલાલની ભક્તિ, પૂજા વ્યક્ત થતા રહ્યા. પૂજાલાલજી માતાજીના રૂમની સાફસૂફી અને અગાસી સાફ કરવાનું કાર્ય કરતા હતા. પૂજાલાલજીનો આ પ્રસંગ તો અદ્ભુત છે. તેઓ એ પ્રસંગ વર્ણવતા કહે છે કે એક વખત કોઈક કામ માટે મારે બારણું ઉઘાડવું પડ્યું. એ બારણા પર ચકલી આવીને બેસતી. શ્રી અરવિંદે કહ્યું, આ બારણા પર ચકલી બેસે છે. બારણું ઉઘાડતી વખતે એ ચકલીને ખલેલ ન પામે તે જોજો.
અરે, બીજો પણ એક અવિસ્મરણીય પ્રસંગ છે. 1950 સુધી પૂજાલાલે લાંબા વાળ દાઢી રાખ્યા હતા. લાંબા વાંકડિયા વાળ સારા લાગતા. માતાજી કહેતા, તમને ગમે છે તો રાખો. એકવાર કંઈક વાળની વાત નીકળી અને બધા વાળ કાઢી નાખ્યા. માતાજીએ જોયું. પૂજાલાલને હાથ પકડી શ્રી અરવિંદની રૂમમાં લઈ ગયા. જુઓ, આ નવા પૂજાલાલ. શ્રી અરવિંદે સ્મિત કર્યું. પૂજાલાલે પ્રણામ કર્યા. એ છેલ્લા પ્રણામ હતા. દાઢી વાળ ગયા તેનું મહાફળ આ છે એવું પૂજાલાલ કહેતા. ખરેખર અદ્ભુત કહેવાય. હા, આપણ સૌને સમજાઈ જશે કે શ્રી અરવિંદ દર્શનનું પહેલું અવગાહન કરનારને કલા દ્વારા દિવ્યતાની આરાધના સુપેરે સંભવે છે. એ ભારતીય પરંપરાનો આવિષ્કાર તે શ્રી અરવિંદ આશ્રમ છે. પૂજાલાલે સાહિત્ય સર્જનની કલા દ્વારા આ સાધના કરી. ઈસવીસન 1938થી શરૂ કરેલી કાવ્ય સાધના 5 દાયકા પૂરા અવિરત ચાલુ રહી. પરિણામે અનેક ગ્રંથો ગુજરાતી પ્રજાને શ્રી અરવિંદ આશ્રમમાં ઊંડો શ્વાસ લઈ મધુર ઉચ્છ્વાસ રૂપે આપ્યા. હા, તેમની કાવ્ય સાધનાના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ શ્રી અરવિંદ અને શ્રી માતાજી રહ્યા. પારિજાત, જપમાળા, ઉર્મિમાળા, ગીતિકા, શુભાક્ષરી, આરાધિકા, સબરી, મુક્તાવલી, સુક્તિકા અને કિશોર કાવ્યનું સર્જન કર્યું. તમે જાણો છો, અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ સર્જન કાર્ય કર્યું. લોટસ ગ્રોવ માંની 1950 સુધીની બધી જ કવિતાઓ શ્રી અરવિંદે પોતે સંસ્કારેલી છે. વ્રજ વૃંદાવન શ્રી માતાજીની પ્રેરણાનું પરિણામ છે. પૂજાલાલજીએ સાવિત્રી મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ 6 ભાગમાં પ્રગટ કર્યો છે. આ અનુવાદને ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક આપી ગૌરવ કરવાનો ઉચિત ઉત્સાહ દાખવ્યો છે. સાવિત્રી સાર સંહિતા ગ્રંથ સાવિત્રી મહાકાવ્યને સમજવાની ભૂમિકા સર્જી આપે છે. તેમણે ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ત્રણેય ભાષામાં ઘણી કવિતા અને આહ્વાનો આપ્યા છે. શ્રી માતાજીએ પૂજાલાલને માય પોએટ કહ્યા છે. પૂજાલાલ માટે પ્રભુરૂપથી અભિન્ન ગુરુ શ્રી અરવિંદ અને શ્રી માતાજી હતા. શ્રી અરવિંદે મહાસમાધિ લીધી તે ગાળામાં ગુજરાતીઓને તેમણે ઉત્તમ પત્રો લખ્યા છે. એક પત્રમાં અમારે માટે શ્રી અરવિંદ એટલે શું તેના જવાબમાં લખે છે, એ જ હતા અમારો અંતરતમ આત્મા, એ જ હતા અમારું સત્વ, હૃદયનું હૃદય, પ્રાણનાય પ્રાણ, મનનું મન, એ જ હતા અમારું પરમ દૈવત, એ જ હતા અમારી સર્વાધિક સત્સંપત્તિ, અમારું સર્વસ્વ એ જ હતા, એ જ છે અને એ જ રહેશે. જય માતાજી.